વિદ્યાર્થી મિત્રો નમસ્તે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। વિદ્યાર્થી મિત્રો આ એક વિષય અગાઉ પણ આપણે ઘણી ચર્ચા કરી હતી અને તેમાં આપણે પૃથ્વીની આંતરિક રચનાઓ વિશે અને ભૂમિ સ્વરૂપો વિશે આપણે જોયું હતું, બરાબર। પૃથ્વીની આંતરિક રચના કેવી છે તો કે એના વિશે આપણે પરિચય મેળવ્યો હતો। હવે આ એકમમાં જે હવેના મુદ્દા છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, બરાબર। પૃથ્વીમાં ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે, બરાબર। તો કે એ ભૂમિ સ્વરૂપોના નિર્માણ વિશે સૌપ્રથમ આપણે જોઈશું। તો સૌપ્રથમ જોઈએ મૃદાવરણીય ભૂતકતી પ્લેટો। આપણા પૃથ્વીનું જે ભૂગર્ભ છે તો કે એમાં વિવિધ પ્રકારની 7 મૃદાવરણીય પ્લેટો આવેલી છે। પ્લેટો એવા ખડકો, એવા જમીનના ભાગો જે પૃથ્વીની આંતરિક ભાગમાં જોવા મળે છે અને એ જે પ્લેટો સમાંતરે અંદર ખસતી રહે છે તો કે એ મૃદાવરણીય ભૂતકતી પ્લેટો તરીકે ઓળખાય છે। આમ આપણી પૃથ્વીના ભૂગર્ભમાં 7 મૃદાવરણીય પ્લેટો આવેલી છે। એમાં પ્લેટો તરીકે કોને કહે છે તો કે મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે। આપણું જે પૃથ્વીનું મૃદાવરણ છે એ અનેક તકતીઓમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે। ભૂતકતીઓ પ્લેટો એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે, બરાબર। જે મૃદાવરણની પ્લેટો છે ભૂગર્ભમાં તો કે સમાંતરે અલગ અલગ દિશાઓમાં એ પોતે અંદર ફરતી હોય છે અને એ વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મા થતી ગતિને કારણે આમ બને છે। આ પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા રહેલો છે તો કે મેગ્માની ગતિને કારણે આ મૃદાવરણીય પ્લેટો એ ધીમે ધીમે વર્ષ દરમિયાન ફરતી રહે છે અને પૃથ્વીની અંદર પીગળેલા મેગ્મા એક વર્તુળરૂપે ફરતો રહે છે, બરાબર। પૃથ્વીની અંદર જે મેગ્મા રહેલો છે, બરાબર, જે ખડકોનો જે પૃથ્વીના ગરમીના દબાણને કારણે એનું નિર્માણ થતું હોય તો કે જે મેગ્મા રહેલો છે એ વર્તુળરૂપે આ પૃથ્વીના આંતરિક ભાગમાં ફરતો રહે છે અને પ્લેટની ગતિને કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે। ઘણી વખત પ્લેટો અંદર ફરવાને કારણે અંદર શું કહેવાય પરિવર્તિત થવાને કારણે સપાટી પર એની અસર અનુભવાતી હોય છે અને પૃથ્વીની સપાટી પર પરિવર્તન પણ આવતું જોવા મળે છે। તો કે આ બધું કેમ થાય છે તો કે પૃથ્વીની પ્લેટોમાં આંતરિક પરિવર્તન આવવાને કારણે, બરાબર, અંદર ફરવાને કારણે મેગ્માની ગતિને કારણે આ પરિવર્તન પૃથ્વીની સપાટી પર આપણે જોઈ શકીએ છીએ। પૃથ્વીની ગતિઓને એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે। પૃથ્વીની જે ગતિઓ છે તો કે આ જે પ્લેટો અંદર ફરવાને કારણે એ બળોને આધારે એને વિભાજિત કરવામાં આવે છે અને આ ગતિઓ પેદા થતી જોવા મળે છે। જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વીના આંતરિક ભાગમાં જે બળો નિર્માણ પામતા હોય છે, બરાબર, તો કે તેને આંતરિક બળ તરીકે ઓળખવામાં આવે છે અને જે બળ પૃથ્વીના સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। પૃથ્વીની સપાટી પર જે બળ ઉત્પન્ન થતું હોય પ્લેટોના હલનચલનને કારણે તો કે એને બાહ્ય બળ તરીકે ઓળખવામાં આવે છે। આંતરિક બળ ક્યારેક આપણે જોઈએ તો કે આકસ્મિક રીતે પેદા થાય છે તો વળી ક્યાંક ધીમી ગતિએ પણ પેદા થતા જોવા મળે છે। આંતરિક બળો ઘણી વખત આકસ્મિક રીતે પણ અચાનક જ પેદા પણ થાય છે અને વળી ક્યારેક ધીમી ગતિએ પણ આ આંતરિક બળો પૃથ્વીની અંદર પેદા થતા જોવા મળે છે। ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। ઘણી વખત આપણે જોઈએ છીએ તો કે પૃથ્વીની સપાટી પર ભૂકંપ આવવાને કારણે અને જ્વાળામુખી ફાટવાને કારણે આ પૃથ્વીની સપાટી પર શું થાય છે પરિવર્તન
વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે આ મુદ્દાઓમાં ખાસ કરીને ભૂકંપ અને જ્વાળામુખી વિશે ખાસ આપણે અહીંયા અભ્યાસ જોવાનું છે. તો કે આવા ભૂકંપ અને જ્વાળામુખી જે પ્રસ્ફોટનને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન અને ફેરફાર ઘણી વખત જોઈ શકીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ જ્વાળામુખી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક આકૃતિ છે. તો કે આકૃતિમાં આપણે જોઈ શકીએ કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન કઈ રીતે થાય છે. આ જે જમીનની સપાટી છે, બરાબર, આ છે શું છે? જમીનની સપાટી. અને નીચે જે જ્વાળામુખી રહેલો છે, મેગ્મા, બરાબર, જ્વાળામુખીની જે નદી છે, નીચે મેગ્મા રહેલો છે જમીનની નીચે ભૂગર્ભમાં. તો કે એ મેગ્મા ગરમ વાયુઓને કારણે, બરાબર, વાયુઓના દબાણ, ગરમીના દબાણને કારણે એ મેગ્મા એ જ્વાળામુખીની નદી મારફતે બહાર આવે છે. અને બહાર આવવાને કારણે તે પોતાની સાથે રાખ, વાયુ, વરાળ અને ખડકના ટુકડા સાથે બહાર ફેંકાય છે. આ ગૌણ જ્વાળામુખી છે. જ્વાળામુખીની સાથે કેટલાક ગૌણ જ્વાળામુખી પણ જોવા મળે છે. અને એનો લાવા પ્રવાહ જ્યાં ત્યાં જમીન પર પથરાય છે અને ઢગ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન આ રીતે થાય છે. પૃથ્વીની સપાટીમાં ગરમી અને દબાણને કારણે એ જ્વાળામુખી નદી મારફતે બહાર ફેંકાય છે અને એની સાથે રાખ, વાયુ, વરાળ, ખડક અને ટુકડા સાથે બહાર આવતો જોવા મળે છે. તો કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થવાને કારણે પૃથ્વી સપાટી પર અવનવા ફેરફાર જોવા મળે છે. તો જ્વાળામુખી વિશે આપણે ખાસ જોઈશું. ભૂકવચ ઉપર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે અને મૃદવરણ્ય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. અને જે કંપન થવાને કારણે આપણે ભૂકંપ અનુભવતા જોવા મળે છે, બરાબર. એટલે જ્વાળામુખી વિશે આપણે ખાસ જોઈએ તો કે ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે, તેમાંથી પીગળેલ પદાર્થ અચાનક નીકળે છે. આ ભૂકંપમાં, જ્વાળામુખીમાં ખાસ કેવી ઘટના મળે છે તો કે ભૂકવચ પર, એટલે કે જમીનની સપાટી પર ખુલ્લું એવું જમીનની તિરાડો, છિદ્ર જોવા મળે છે અને તેમાંથી પીગળેલો પદાર્થ અચાનક બહાર નીકળે છે. તો કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન લાવા રૂપે બહાર નીકળતું જોવા મળે છે. મૃદરણીય ભૂતકતીમાંની જે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થતું હોય છે અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. તેવા કંપનને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. જે પૃથ્વીની સપાટી પર જે પ્લેટોના હલનચલનને કારણે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય છે, તો કે એની કેન્દ્રની ચારે બાજુ જે કંપન અનુભવાય છે તો કે એને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભૂકંપ થાય ત્યારે એનું ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે? તો કે ઉદ્ગમ કેન્દ્ર એટલે શું? તો કે ભૂકંપની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે, બરાબર. ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે? ભૂકંપની નીચે જે સ્થાને કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તો કે કંપનના જ્યાંથી શરૂઆત થવાના કેન્દ્રને એ ઉદ્ગમ કેન્દ્ર, એટલે કે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર જ્યાંથી શરૂઆત થાય છે, તે કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ અધિકેન્દ્ર. તો કે અધિકેન્દ્ર કોને કહે છે? ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. જ્યાંથી ભૂકંપનું કંપન શરૂ થાય છે તો કે નજીકની જે સપાટી છે તેને અધિકેન્દ્ર તરીકે ઓળખવામાં આવશે. ઉદ્ગમ કેન્દ્રથી જે નજીકની સપાટી છે, બરાબર, જમીનના ભાગો છે તો કે એને અધિકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અધિકેન્દ્રમાં સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને આ અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે જોઈએ તો કે અધિકેન્દ્ર જે સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. અધિકેન્દ્ર કે જ્યાં કંપનથી નજીકનો વિસ્તાર છે તો કે ત્યાં વધુ અને વધુ નુકસાન થાય છે, પરંતુ અધિકેન્દ્રથી અંતર વધવાથી જે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે કે ભૂકંપનું જે સ્થળ હોય છે અને નજીકની જે કેન્દ્ર હોય છે, બરાબર, તો કે ત્યાં નજીકના સ્થળે એની વધારે અસર અનુભવાય છે, પણ ધીમે ધીમે એ દૂર જતાં કંપન અને એની જે શું કહેવાય તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ જાય છે. ભૂકંપની આગાહી સંભવ નથી, બરાબર.
ભૂકંપની આગાહી આપણે સંભાવનાથી સિસ્મોગ્રાફ જે સાધન છે એના મારફતે આપણે ભૂકંપની તીવ્રતા માપી શકીએ છીએ, બરાબર. એટલે કે ભૂકંપની આગાહી આપણે કરી શકતા નથી અગાઉથી, પરંતુ જો આપણે પહેલેથી જ સાવચેતી રૂપે હોઈએ તો કે એ અસરને આપણે ઘટાડી પણ શકીએ છીએ. તો કે ભૂકંપ એ એક અચાનક થતી પ્રક્રિયા છે, પરંતુ આપણે સાવચેતીના પગલાં પહેલેથી જ આપણે લેતા હોય તો કે એની અસરને ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાઓનું અનુમાન કરે છે. સ્થાનિક લોકો ઘણી વખત કેટલીક બાબતો એવી છે કે કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની ખાસ સંભાવનાનું અનુમાન કરતા હોય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ છે, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર અને સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું. તો કે આવી પદ્ધતિઓ દ્વારા એ ભૂકંપની જે સંભાવના એનું અનુમાન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો મુદ્દો આપણે જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો, બરાબર. તો કે પૃથ્વી પર ઘણી વખત જુદા જુદા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું હોય છે. તો કે ખાસ આપણે અહીંયા મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં આપણે જોઈએ તો કે ઘસારણ જે જોવા મળે છે. તો કે ઘસારણની પ્રક્રિયા ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવા બળોને કારણે એનું નિર્માણ થતું હોય. ભૂમિ સ્વરૂપ પર ઘસારણની પ્રક્રિયા વધુ જોવા મળે છે. તો કે ઘસારણની પ્રક્રિયા ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ દ્વારા થતું જોવા મળે છે. ઘસારણ એટલે શું? તો કે ખડકોનું તૂટવું, ધોવાવું એવો અર્થ થાય છે. ઘસારણનો મતલબ શું? ખડકોનું તૂટવું અને ધોવાવું. આ ઉપરાંત આપણે પરિવહનમાં જોઈએ તો કે જળ, પવન એક જગ્યાથી બીજી જગ્યાએ જે તે વસ્તુઓનું શું કરે છે? પરિવહન, બરાબર, એને પરિવર્તિત કરે છે. અને નિક્ષેપણ એટલે શું? ત્યજવું, જે તે વસ્તુઓ ત્યજવું એને નિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. જળ, પવન, હિમ જેવા ઘટકો એ ઘસારણની પ્રક્રિયા સાથે વધારે જોડાયેલા છે. તો કે ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. ભૂમિ સપાટી પર સતત બદલાવ રહે છે. કયા પ્રક્રિયા દ્વારા? ઘસારણની પ્રક્રિયા દ્વારા. તો કે ઘસારણ એ ધોવાણ, બરાબર, ભૂમિ સ્વરૂપનું ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર સતત બદલાતી જોવા મળે છે. ભૂમિની સપાટીમાં શું આવે છે? તો કે આ પ્રક્રિયા દ્વારા હંમેશા ફેરફાર જોવા મળે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે, બરાબર. જે ખડકો છે તો કે તૂટી જવાને કારણે સમાંતરે એના પર ઘસારણ થવાને કારણે તો કે તૂટવાની ક્રિયાને કારણે આ ઘસારણની ક્રિયા ઉદ્ભવતી જોવા મળે છે. ભૂમિ સપાટી પર જળ, પવન, હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહી શકીએ છીએ. ઘસારણ મુખ્યત્વે જમીન સપાટીનું કયા બળોને કારણે ઉદ્ભવે છે? તો કે જળ છે, પવન છે, હિમ જેવા વિભિન્ન ઘટકોની પ્રક્રિયા દ્વારા જે ઉદ્ભવતા ધોવાણને ઘસારણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પવન, જળ વગેરે ઘસારયુક્ત પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે. પરિવહન એટલે શું? તો કે પવન, જળ વગેરે ઘસારણયુક્ત જે પદાર્થો છે તો કે એક સ્થળેથી બીજા સ્થળે જે લઈ જાય છે, બરાબર, એને ખાસ કરીને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. અને એ પદાર્થોનું અન્ય નિક્ષેપણ કરે છે. ત્યાં શું કરે છે? ત્યાં ત્યજી દે છે, નિક્ષેપ કરે છે. તો કે એ ખાસ ઘસારણની પ્રક્રિયા દ્વારા ઉદ્ભવે છે. ઘસારણની નિક્ષેપ સુધીની આ જે પ્રક્રિયા પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે, બરાબર. આ ભૂમિ સ્વરૂપોના પૃથ્વીની સપાટીના જે ખડકો છે, ભૂમિ સ્વરૂપો એ ઘસારણની અને ઠીક નિક્ષેપ એટલે કે ત્યાં ત્યજી દેવાની ઘટના સુધીની
આ પ્રક્રિયા દ્વારા જે પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું હોય છે. તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે, તો કે ઘસારણની પ્રક્રિયા દ્વારા, બરાબર, જે જળ, પવન અને હિમ જેવા પાણી જેવી વગેરે પ્રક્રિયા દ્વારા ભૂમિ સ્વરૂપોનું ધોવાણ થાય છે, ઘસારણ થાય છે અને એ બધું પવન વગેરે દ્વારા એ ત્યાંથી શું પરિવહન થાય છે અને અંતે તે નિક્ષેપ થઈને ત્યાં જે તે ત્યજી દેવામાં આવશે બધું વસ્તુઓ, બરાબર. તો કે એના દ્વારા આ વિવિધ પૃથ્વી સપાટી પર ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું જોવા મળે છે. તો કે અહીંયા આપણે ભૂમિ સ્વરૂપોના નિર્માણ વિશે ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વિભિન્ન ભૂમિ સ્વરૂપો એમાં આપણે જોઈએ નદીનું કાર્ય, બરાબર. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે એમાં આપણે સર્વપ્રથમ જોઈએ નદીનું કાર્ય. તો નદીના કાર્ય વિશે જોઈએ. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. નદીનું જે પાણી છે, બરાબર, તો કે એના કારણે ઘસારણની પ્રક્રિયા, જમીનના ધોવાણની પ્રક્રિયા ઉદ્ભવતી જોવા મળે છે. એમાં સૌપ્રથમ જોઈએ જળપ્રપાત કે જળધોધ. ઘણી વખત નદીઓમાં પાણી ખૂબ જ વહેવાને કારણે જળધોધ કે જળપ્રપાત પણ જોવા મળે છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નદી નક્કર ખડકોમાંથી અને પૃથ્વીની સપાટી પર જોઈએ તો કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નદી મેદાન ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો કે તેનો વળાંકવાળો માર્ગ વહેવા લાગે છે, બરાબર. જ્યારે નદી આપણે જોઈએ તો કે મેદાન ક્ષેત્રોમાં એ પ્રવેશ કરે છે ત્યારે એનો વળાંકવાળા માર્ગ પર એ વહેવા લાગે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કે મેદાન ક્ષેત્રોમાં જે વળાંકવાળો ભાગ છે ત્યાંથી નદી એ માર્ગમાં વહેતી જોવા મળે છે. નદીના મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જે નદી જે પોતાનો વળાંક લે છે, બરાબર, મોટો, તો કે એને સર્પાકાર આકારે એ વહન માર્ગે એ મેદાન ક્ષેત્રોમાં પ્રવેશ કરીને પોતાનો વહન માર્ગ બનાવે છે, બરાબર. નદી જ્યારે વહન માર્ગમાં આપણે જોઈએ મેદાન ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે એ સર્પાકાર આકારે પોતાનો વહન માર્ગ એ ત્યાં જોવા મળતો હોય છે નદીનો. ત્યારબાદ જે સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે, બરાબર. જ્યાં સર્પાકાર અને મેદાન ક્ષેત્રમાં જે પોતે વહન કરતી હોય છે નદી, તો કે એ સર્પાકારે જે વહન માર્ગના કિનારા પર જે સતત એનો કિનારો હોય છે ત્યાં ઘસારણ અને નિક્ષેપણની પ્રક્રિયા આ નદી દ્વારા થતી હોય છે. અને આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપથી જે વળાંક વચ્ચેનો ભૂમિમાર્ગ નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધા માર્ગ તરફ ગ્રહણ કરે છે, વહેવા લાગે છે. ઘણી વખત મિત્રો શું થાય તો કે જ્યારે નદીમાં ખૂબ જ પૂર આવે છે, ખૂબ જ પાણી આવે છે અને ત્યારે નિક્ષેપથી એટલે કે ધોવાણથી વળાંક વચ્ચેનો જે ભૂમિમાર્ગ નદી પ્રવાહથી કપાઈ જાય છે, બરાબર, ખૂબ જ ધોવાણ થવાને કારણે, અને એ નદી તેના લાંબા માર્ગને છોડીને સીધા માર્ગમાં વહેવા લાગે છે ત્યારે આ ખાસ જે ધોવાણ નદીનું થતું જોવા મળે છે. જેથી ભૂમિ સપાટીનું ધોવાણ નદીના પાણી દ્વારા થતું જોવા મળતું હોય છે. મિત્રો આપણે ખાસ સામે જોઈએ કે નદી સર્પાકાર જે વળાંક રૂપે ધોવાણ બનાવીને જે ઝડપથી વહેવા લાગે છે. આગળ આપણે જોઈએ નાળાકાર સરોવર. નાળાકાર સરોવરની રચના કઈ રીતે થાય છે તો કે નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જાય છે તો કે તેને નાળાકાર સરોવર તરીકે ઓળખાય છે. નદીનું પાણી જ્યારે છોડવામાં આવશે ત્યારે નાળાકાર સ્વરૂપની જે સપાટી છે ત્યાં પાણી રહી જવાને કારણે જે સરોવરની રચના થાય છે તેને નાળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક નદી પોતાના કિનારાની બહાર વહેવા લાગે છે. પૂર જેવી ઘટનામાં આપણે જોઈએ તો કે નદી એના કિનારાની બહાર પાણી સમાવાના કારણે કિનારાની બહાર પણ પાણી એનું વહેતું જોવા મળે છે.
પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનો નિક્ષેપ કરે છે. ઘણી વખત જે પૂર જેવી ઘટનાઓમાં શું થાય તો કે નદી વધારે પોતાનું જે વહન માર્ગમાં જોઈએ તો કે આજુબાજુના વિસ્તારમાં કાંપ, નકામો કચરો અને અન્ય પદાર્થોનો નિક્ષેપ એ જે તે નદીની જે આજુબાજુનો ભાગ છે તો કે નિક્ષેપ થતો જોવા મળે છે. તેને પૂરના મેદાન કહે છે. પૂરનું મેદાન એટલે શું તો કે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનો નદી દ્વારા નિક્ષેપ થાય છે તેને પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. પૂર આવવાને કારણે જે મેદાનોની રચના થાય છે, કાંપ વગેરે વહન થાય છે તો કે એને પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ કુદરતી તટબંધ. બરાબર, જ્યારે નદીને બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. બરાબર, જ્યારે પૂર વગેરે ઘટનાઓ બને છે ત્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટી, બરાબર, નદીના વહેવાના કારણે આજુબાજુનો જે કચરો છે નકામો તો કે કાંપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે તેને કુદરતી તટબંધ તરીકે ઓળખવામાં આવે છે. આગળ મુદ્દો જોઈએ શાખા પ્રશાખા. બરાબર, સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે નદી ખૂબ જ વહેવા લાગે છે, પણ જ્યારે સમુદ્ર સુધી પહોંચતા એ જે નદીનો પ્રવાહ છે તો કે ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે તેને શાખા પ્રશાખા કહે છે. મતલબ કે નદીનું પોતાની પ્રશાખાઓમાં વહેંચવું. બરાબર, જ્યારે નદી વહે છે જ્યારે એના કિનારા માર્ગોમાં તો કે ઝડપથી એનો પ્રવાહ જોવા મળે છે, પરંતુ સમુદ્ર માર્ગમાં આવે છે તો કે એનો પ્રવાહ કેવો બની જાય છે? ધીમો, અને અનેક શાખાઓમાં વહેંચાતી જોવા મળે છે. તેને ખાસ કરીને શાખા પ્રશાખા તરીકે ઓળખવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે જે તે પોતાની સાથે લાવેલ કાપ અને રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો અહીં કંઈ જોઈએ તો કે સમુદ્ર તરફ જ્યારે નદી પ્રવાહ વહેવા લાગે છે ત્યારે એની ગતિ ધીમી થતી જોવા મળે છે અને એ ધીમી ગતિમાં ખાસ કરીને પોતે કાપ, રેતી, માટી અને અન્ય જે પદાર્થોનું નિક્ષેપ જે તે સમુદ્ર આજુબાજુના માર્ગોમાં જોવા મળે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે અને બધા મુખોના નિક્ષેપણના જથ્થામાંથી મુક્ત પ્રદેશોની ડેલ્ટાની રચના થતી હોય છે. ઘણી વખત જોઈએ તો કે શાખા પ્રશાખા નદીઓ પાણીના વહેવાના કારણે પોતાના મુખ નિર્માણ કરે છે અને બધા મુખોના નિક્ષેપણથી એના જથ્થામાંથી મુખ ત્રિકોણ પ્રદેશો ડેલ્ટાની રચના થતી હોય છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ખાસ કરીને જોઈએ તો કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જે પ્રક્રિયા મુદ્દો જોયો એમાં ફરી વખત આપણે યાદ કરી લઈએ. એમાં મૃદારણ્ય ભૂતકતી એના વિશે જોઈએ તો કે મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે તેને મૃદારણ્ય ભૂતકતી તરીકે ઓળખવામાં આવે છે. આપણી ભૂમિ સપાટીમાં 7 મૃદારણ્ય ભૂતકતીઓ જોવા મળે છે. એ હંમેશા સમયાંતરે વર્ષોમાં એ હલનચલન કરે છે અને ભૂમિ સપાટી પર એની અસર અનુભવાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે પૃથ્વીનું આંતરિક બળ અને બાહ્ય બળ વિશે આપણે ચર્ચા કરી. જ્વાળામુખી વિશે આપણે ખાસ જોયું કે જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે રાખ, વાયુ વગેરે જે વસ્તુઓ બહાર ફેંકાતી જોવા મળે છે. ઉદ્ગમ કેન્દ્ર એમાં જોઈએ ભૂકંપની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અધિકેન્દ્ર એટલે કે ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રની આ અધિકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય ભૂમિ સ્વરૂપો એમાં આપણે જોઈએ કે ઘસારણની પ્રક્રિયા દ્વારા ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ દ્વારા ઘસારણની પ્રક્રિયા થતી જોવા મળે છે. પરિવહન એટલે જળ, પવન એક જગ્યાથી બીજી જગ્યાએ જે તે ઘસારણયુક્ત પદાર્થોનું પરિવહન કરે છે. ઘસારણ એટલે ખડકોનું તૂટવું, ધોવાવું એવો અર્થ થાય છે અને નિક્ષેપ એટલે ત્યજવું એવો ખાસ એનો તત્વો અર્થ હોય છે. જળ, પવન અને હિમ જેવા ઘટકો ઘસારણયુક્ત જે તે જમીનનું ધોવાણ વગેરે થતું જોવા મળે છે. આ ઉપરાંત
નદીનું કાર્ય આપણે જોયું કે જળપ્રપાત કે જળધોધ જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે ત્યારે તેને જળપ્રપાત જળધોધ તરીકે ઓળખવામાં આવે છે. નદીના મોટા વળાંકોને સર્વાકાર વળાંક તરીકે ઓળખવામાં આવે છે. નાળાકાર સરોવરમાં જોઈએ તો કે નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નાળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી તટબંધ વિશે આપણે જોયું કે કાપ પથરાવાના કારણે એનો બંધ તટ રચાતો હોય એને કુદરતી તટબંધ તરીકે ઓળખવામાં આવે છે. અને શાખા પ્રશાખા નદી જ્યારે વહે છે ત્યારે ખૂબ જ ઝડપી ગતિએ વહે છે, પરંતુ સમુદ્ર માર્ગમાં આવતા એની ગતિ ધીમી થઈ જાય છે, તો કે શાખા પ્રશાખા તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે અહીંયા જ્વાળામુખી વિશે પણ જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમના આટલા મુદ્દાઓ વિશે આજે આપણે ખાસ જોયું, બરાબર. તો આટલું જ ખાસ આ મુદ્દાઓમાં હતું. થેન્ક યુ.